વંદે ગુજરાત. જે ગુજરાત બોર્ડ દ્વારા શરૂઆત કરાયેલ નીટના પ્રોગ્રામમાં તમારા દરેકનું સ્વાગત છે. આ જે ઝુંબેશ આ પ્રોગ્રામ જે ચાલુ કરવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જે મેડિકલમાં ડેન્ટલમાં એડમિશન લે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. હું દીપક એન મિસ્ત્રી તમને ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રને લગતા થોડાક વધારે એમસીક્યુ આપણે આજે ચર્ચા કરશું. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ અને લગતા થોડા એમસીક્યુ આપણે અગાઉના પ્રકરણમાં લીધા હતા. અગાઉના એપિસોડને ધ્યાનમાં રાખીને હવે પછી આગળ વધીએ. એમાં જે વિદ્યુત ફ્લક્સ એ શું છે? વિદ્યુત ફ્લક્સ જે ખાસ કરીને જે સપાટીમાંથી કેટલીક ક્ષેત્રરેખાઓ પસાર થાય છે તેની માહિતી આપશે. અને એ સંખ્યા છે એટલે સ્વાભાવિક છે કે એ અદિશ રાશિ રહેશે. અને એ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે એટલે કે કોઈક આપણે લઈએ કે સમઘનની અંદર કોઈક વિદ્યુતભાર મૂકવામાં આવે ને એમાંથી કેટલીક ક્ષેત્રરેખાઓ પસાર થઈ શકે, કેટલાક રેખાઓ બહાર નીકળી શકે. તો એની ગણતરી કરવા માટે એક જે ગાઉસના નિયમનું સૂત્ર છે અને એ સૂત્રની મદદથી તમે એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા તમે શોધી શકો. અને જે અલગ અલગ વિદ્યુતભાર વિતરણ માટે અલગ અલગ શક્યતાઓ મળે અને એ શક્યતાઓ પ્રમાણે એનું પ્રમાણ ઈ ચલે છે આર કોઈકમાં આવી શકે, ઈ ચલે છે 1/r આવી શકે, ઈ ચલે છે r⁻0 આવી શકે. તો એ ગૌસના નિયમના ઉપયોગ પરથી આપણે એની માહિતી મેળવી શકાય. તો અહીંયા આગળ ગૌસનો પ્રમેય અને તેના ઉપયોગો. તો એમાં પહેલાં જે વિદ્યુત ફ્લક્સ જેનું સૂત્ર આપેલું છે φ સંકલન E.dA બરાબર σq/ε0. જે અગાઉ અત્યારે જ વાત કરી તે પ્રમાણે ફ્લક્સ અદિશ રાશિ છે, ફક્ત સંખ્યા આવે છે એટલે એને કારણે આ ડોટ ગુણાકાર આવે છે. અને બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન E.dA થી બતાવી શકાય. અને આ જે વક્ર સપાટી માટે હશે અને સમતલ સપાટી હશે, જે સમતલ સપાટી માટે લેવું હોય તો ફ્લક્સ φ લખી શકાય E.A. જેનો એકમ લઈ શકાય ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. એનો એકમ આપણે ખબર છે ન્યૂટન અપોન કુલમ, એનો એકમ મીટર સ્ક્વેર. એ રીતે લખી શકો. અથવા બીજો એકમ આવી શકે વોલ્ટ મીટર. અને જે આના પરથી ખબર પડશે કે જો ધન વિદ્યુતભાર હશે તો ફ્લક્સ પોઝિટિવ આવશે. ફ્લક્સ પોઝિટિવનો અર્થ થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. જો વિદ્યુતભાર ઋણ હશે, જો કુલ વિદ્યુતભારનો સરવાળો જો ઋણ થતો હોય તો એ બતાવે કે ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે. તો એનો ઉપયોગ કરીને એના જે ઉપયોગો છે તો તેમાં પહેલું આવશે વિદ્યુતભારનું રેખીય વિતરણ. એટલે આ એક તાર છે, એ તાર પર વિદ્યુતભારનું વિતરણ થયેલ છે. એને કારણે પી બિંદુ પાસે તીવ્રતા શોધવાની છે. તો એ તીવ્રતા માટે દેખતો સૂત્ર આપણને એ પણ ખબર છે E kq/r². તો એ કેમ નહીં લઈ શકાય? કોઈક માહિતી મળી શકે? E kq/r². વિદ્યુતભાર ખબર છે, આર ખબર છે, તે છતાં આપણે E kq/r² સૂત્ર અહીંયા આગળ વાપરી શકાય નહીં. એનું મુખ્ય કારણ છે જે કુલમના નિયમમાં આપણે શરૂઆતમાં જ બોલેલા કે કુલમનો નિયમ ફક્ત બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે છે. અહીંયા આગળ વિદ્યુતભારનું વિતરણ જે અનંત તાર પર છે એટલે એને આપણે બિંદુવત તરીકે લઈ શકાય નહીં. તો એ સંજોગોમાં એની જે તીવ્રતા એની પી બિંદુ પાસે કેટલી તીવ્રતા હશે
જે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે સહેલાઈથી મેળવી શકાય અને એનું સમીકરણ છે EP બરાબર ER 2K લેમડા અપોન R બરાબર 1/2 પાય એપ્સિલોન 0 લેમડા અપોન R. આ જે સમીકરણ ટેક્સ્ટબુકમાં આપેલ છે એને બદલે આપણે 2K લેમડા પણ કહી શકાય, કારણ કે કેની કિંમત છે 1/4 પાય એપ્સિલોન 0. તો એને આ 2K લેમડા અપોન R એ તમને સમજવા માટે ઇઝી રહેશે. અને આ સમીકરણ પરથી પણ કહી શકાય કે કેપિટલ E ચલે છે 1/R. બિંદુવત વિદ્યુતભાર માટે આવશે E ચલે છે 1/R². વિદ્યુત ડાયપોલ માટે આવશે E ચલે છે 1/R³. રેખીય વિતરણ માટે આવશે E ચલે છે 1/R. દરેક માટે એ સંબંધ અલગ અલગ છે. એ જ રીતે બીજું એક આવશે વિદ્યુતભારનું અનંત વિસ્તારના અવાહક સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. જો સિગ્મા હોય, સિગ્મા બરાબર Q/A હોય તો એનું સમીકરણ આવી શકે EP બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે કે આ જે સમતલ સપાટી છે તો ત્યાંથી આ P બિંદુ છે ને P બિંદુ આગળની તીવ્રતા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 મળી શકે. જ્યાં સિગ્મા એ પૃષ્ઠ ઘનતા છે તેનું સૂત્ર છે Q/A. અને આ સમીકરણમાં તમે જોશો તો કોઈ પણ જગ્યાએ R નથી આવતો, એટલે એ બતાવે કે અહીંયા આગળ જે તીવ્રતા E એ આરના પ્રમાણમાં આધાર રાખે, એટલે E ચલે છે R/0 બતાવી શકાય. ત્રીજો છે વિદ્યુતભારી ગોળીય કવચ માટે. એટલે આ જે ગોળીય કવચ છે એટલે પોલો ગોળો, જે આપણે ક્રિકેટ બોલ તરીકે લઈએ તે પોલો ગોળો છે. અને એ પોલા ગોળાની સપાટી પર વિદ્યુતભાર છે. તો આપણી પાસે બે શક્યતા આવી શકે, એક પોલા ગોળાની અંદર અને પોલા ગોળાની બહાર. અંદરના ભાગમાં તીવ્રતા 0 અને બહારના ભાગમાં તીવ્રતા આવશે KQ/R². તો અંદરના ભાગમાં તીવ્રતા 0 હોવાનું કારણ જે થિયરીમાં આપણે લખેલું છે, અને એક વખત ફરી પાછું રિપીટ કરી દઈએ કે અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર નથી. એટલે આ પોઈન્ટ લેવો ને એની અંદર તમે એક પૃષ્ઠ વિચારો તો એ પૃષ્ઠમાં કોઈ પણ વિદ્યુતભાર નથી, અને વિદ્યુતભાર ન હોવાને કારણે ત્યાં તીવ્રતા 0 થશે. તો અંદરના ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર પણ 0, તીવ્રતા પણ 0. અને બહારના વિસ્તારમાં જાઓ તો એ બિંદુવત વિદ્યુતભાર તરીકે જ કાર્ય કરશે, એટલે KQ/R² બતાવી શકાય. જ્યારે નક્કર ગોળો કે જેના માટે વિદ્યુતભારની કદ ઘનતા આવી શકે. પોલા ગોળા માટે ખાલી સપાટી પર વિદ્યુતભારનું વિતરણ છે એટલે પૃષ્ઠ ઘનતા લેવાય. અહીંયા આગળ લખી શકાય વિદ્યુતભારની કદ ઘનતા, ને કદ ઘનતા માટે સંજ્ઞા આવશે ρ. એટલે એની અંદર હોય તો એનું સૂત્ર આવશે E <R. એટલે જ્યારે બિંદુ P ગોળાની અંદરના ભાગમાં છે તો એનું સમીકરણ આવી શકે E બરાબર ρR/3 એપ્સિલોન 0 અથવા E બરાબર KQ/R/R³. તો આ બંને સમીકરણ પરથી કહી શકાય E ચલે છે R એ જે અંતર Rના સમપ્રમાણમાં છે. એટલે કે કેન્દ્ર પર તીવ્રતા 0, જેમ સપાટી પર જાઓ તેમ તીવ્રતા વધે, સપાટી પર મહત્તમ થાય અને બહારના ભાગમાં ફરી પાછી તીવ્રતા R² મુજબ ઘટશે. એટલે બહારના ભાગ માટે જે સમીકરણ લખીએ છીએ કે Q/R², એ સમીકરણ અને માં જો Qને આપણે ફેરવી કાઢીએ તો Qનું જે સૂત્ર સમીકરણ Q બરાબર આપણે લખી શકાય ρV. અને ગોળા માટે સમીકરણ આવશે V બરાબર 4/3 πr². તો એ સૂત્ર મૂકી દેવું અને સાદુરૂપ આપો તો આ સમીકરણ મળશે. એટલે કે તીવ્રતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ જે 4 નિયમો છે તો દરેકમાં તીવ્રતા અને R વચ્ચેનો સંબંધ અલગ છે. એ દરેક સંબંધ ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે MCQમાં એનો ઉપયોગ વારંવાર થાય છે અને આ સંબંધ ખબર હોય તો તમે ઝડપથી એનો આન્સર આપી શકો.
તો આના પર આધારિત જે આપણે કેટલાક MCQ લઈએ છીએ. તો સૌથી પહેલાં જે આપણે અગાઉ એકમો જે આપણે શીખવા લીધા, એક કુલમ મીટર, કુલમ પર મીટર, વોલ્ટ મીટર અને વોલ્ટ પર મીટર. એ કોના એકમો હોઈ શકે, કોઈ બતાવી શકે? કુલમ મીટર. તો અહીંયા આગળ જોડકાના સ્વરૂપમાં આજે MCQ અહીંયા લીધો છે કે 4 અલગ અલગ રાશિ આપેલી છે: વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુતભારની રેખીય ઘનતા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ફ્લક્સ. કેટલીક વખત જે એન્ટ્રન્સ એક્ઝામ માટે અહીંયા 4ની સામે 5 ઓપ્શન પણ આપવામાં આવે. તો આ દરેક એકમોને એ કોના ભૌતિક રાશિના એકમો છે તેની સાથે સરખાવવાનો છે. તો કયું આવી શકે? કુલમ મીટર. કોઈક બતાવી શકે કેવી રીતે આવશે કુલમ મીટર? તો એ આ 4 રાશિ સાથે સરખાવવા માટે પહેલાં દરેકના એકમ જુઓ. ક્યુ કુલમ છે એટલે એ આવશે કુલમ. મીટર એટલે અંતર. તો વિદ્યુતભાર અંતરવાળી એક જ રાશિ છે અને તે કઈ છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એટલે અહીંયા આગળ જે ફર્સ્ટ સાથે આન્સર આવી શકે 1 સાથે C, એ સાથે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બીજો છે કુલમ પર મીટર. કુલમ એટલે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. તે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ એ કોનો આવશે? વિદ્યુતભારની રેખીય ઘનતા, જે લેમડા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય Q upon L પરથી આપણે એ સમીકરણ બતાવી શકાય. અને ત્રીજું છે વોલ્ટ મીટર. વોલ્ટ મીટર જે આપણે અત્યારે જે વાત કરી કે વોલ્ટ મીટર એ હંમેશા વિદ્યુત ફ્લક્સનો એકમ છે, એટલે એનો એકમ આવશે D. એટલે કે ફર્સ્ટ સાથે C, સેકન્ડ સાથે આવશે B, થર્ડ સાથે આવશે વોલ્ટ મીટર એટલે વિદ્યુત ફ્લક્સ એટલે D, અને ચોથું રહેશે ફોર્થ જે વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર એટલે E ઇઝ ઇક્વલ ટુ V/D. આ સમીકરણ તમને યાદ હશે જ. E ઇઝ ઇક્વલ ટુ V/D. Vનો એકમ વોલ્ટ, Dનો એકમ મીટર. તો એના પરથી આવશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે A. એટલે જ્યારે આવા MCQ હોય તો એમાં તમને કોઈ પણ એક એકમ તમે લઈ લો જે તમને ખબર હોય, તો એ 4માંથી કોઈ મેચ થતો હોય તો એના ઉપરથી 4માંથી સિલેક્ટ કરી શકો. એટલે દરેકના એકમો લઈને ગણતરી કરવામાં સમય વધારે નીકળી જશે. તો એ સમય બચાવવા માટે કોઈ પણ એક વોલ્ટ પર ધારો કે લઈએ વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર આપણને ખબર છે વિદ્યુત ફ્લક્સ. તો એ 4 ઓપ્શનમાં એ ત્રીજાનો D સાથે કયો મેચ થાય છે તે તમે પસંદ કરી લો. તો એના ઉપરથી તમે સીધું એ ટીકમાં કરી શકો. એના માટે દરેકના એકમો સરખાવવાની જરૂર નથી ને એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. હા, જો તમને 2 ઓપ્શન આપેલા હોય કે થર્ડ સાથે D આપેલું હોય ને થર્ડ સાથે એ પણ આપેલું હોય, તો એ સંજોગોમાં તો આપણને ખબર છે કે વિદ્યુત ફ્લક્સ એક જ છે અને બીજી કોઈ રાશિ સાથે મેચ થતું નથી, તો તેના પરથી જે ઓપ્શન તમે સહેલાઈથી પસંદ કરી શકો. એટલે આવા જોડકાવાળા MCQ પણ પૂછાય છે અને એના પર ધ્યાનમાં રાખવાનું છે. બીજું આપણે લઈએ છીએ વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સ જેને માટેનું આપણે સમીકરણ લખ્યું છે વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ BA. ચુંબક ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ફ્લક્સ છે એટલે એની આવશે phi ઇઝ ઇક્વલ ટુ EA. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ એમ કરી શકો, અથવા phiનો એકમ તમને ખબર છે સીધું છે વોલ્ટ મીટર. આ જો એકમ કેટલા ઉપયોગી છે તે તમને ખ્યાલ આવશે. વોલ્ટ અને મીટરનો ગુણાકાર. વોલ્ટ માટે સમીકરણ છે પાવર ભાગ્યા કરંટ. તો પાવર માટેનું સમીકરણ છે M1L2T-3. પેલું સૂત્ર યાદ જ હશે, P ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો V ઇઝ ઇક્વલ લખી શકાય P ભાગ્યા V. એટલે
પાવરનું સમીકરણ તો દરેકને ખબર છે જ 11થમાં એનો વારંવાર ઉપયોગ કરેલો, તો એ છે m1 L2 t - 3 અને ભાગ્યા a એટલે a - 1 અને એ વોલ્ટનું આવશે ગુણ્યા મીટર એટલે એની સાથે મીટર આવશે એટલે કરેક્ટ આન્સર આવશે m1 L3 t - 3 a - 1. પાવરનું સમીકરણ પહેલાં લખવાનું, તેને મલ્ટીપ્લાય લંબાઈ કરો એટલે આન્સર આવશે m1 L3 t - 3 a - 1. પછી અહીંયા જે આકૃતિમાં દર્શાવેલ સપાટી એ અને બી બે સપાટી છે, એક બંધ સમઘન આપેલ છે, એની બે સપાટી બતાવેલી સમસામેની સપાટી છે. તો એ સપાટીમાંથી પસાર થતો કુલ ફ્લક્સ કેટલું હોઈ શકે? તો અહીંયા તમે જોશો કે વિદ્યુતભાર છે તો એમાંથી ક્ષેત્રરેખા આ બાજુ પણ નીકળશે, અહીંયાથી આ પણ નીકળશે અને એને કારણે આ પણ ફ્લક્સ પોઝિટિવ, આ પણ ફ્લક્સ પોઝિટિવ, એટલે કુલ ફ્લક્સ જે અહીંયા આપણે બતાવી શકાય, કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 + φ2. તો અહીંયા આગળ બે સપાટી છે તો પહેલાં એક સપાટી સાથે કેટલું ફ્લક્સ આવશે? તો કુલ ફ્લક્સ આના માટે φ1 બરાબર કુલ ફ્લક્સ ભાગ્યા 6, કુલ ફ્લક્સ આપણે φ' તરીકે લઈએ તો એ જે સમઘનમાંથી છ બાજુમાંથી ક્ષેત્રરેખાઓ નીકળે છે તો એમાંથી કોઈપણ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું છે તો φ' ભાગ્યા 6 અને એ કુલ ફ્લક્સનું સમીકરણ છે Q/ε0, કારણ કે આની અંદર એક જ વિદ્યુતભાર છે. તો જે φ1ની કિંમત આપણને મળી ગઈ Q/6ε0, Q/6ε0. φ2ની કિંમત પણ તે જ રીતે પણ બતાવી શકાય Q/6ε0. તો બેનો સરવાળો તો φ = 2 ટાઈમ્સ Q/6ε0 એટલે આન્સર આવે છે Q/3ε0. એટલે એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલાં શોધવું પડશે, જે Q/6ε0 જે આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે. ટેક્સ્ટબુકના MCQ તમે કહી રહ્યા હો તો એમાં પણ તમને ખબર છે જ. તો એક સપાટી માટે આટલું છે તો બે સપાટી માટે કેટલું? આ સપાટી ખબર હોય તો તમે સહેલાઈથી એનો આન્સર આપી શકો. એટલે એક સપાટી માટે Q/6ε0 છે તો બે સપાટી માટે આવશે Q/6ε0. 2 કેન્સલ થઈ જશે, Q/3ε0 જે કરેક્ટ આન્સર થાય. અહીંયા આગળ જે બતાવેલ છે Q/3ε0. અહીંયા આગળ જે બીજો આપણે MCQ લઈએ છીએ કે જેમાં 3 અલગ સ્થિતિ બતાવેલી છે. પહેલામાં બિંદુવત વિદ્યુતભાર છે, એનાથી 5 સેન્ટીમીટર અંતરે તીવ્રતા કેટલી છે તે EA. આકૃતિમાં દર્શાવેલ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EA, EB અને EC હોય તો ચારમાંથી કયા ઓપ્શન હોઈ શકે? તો પહેલી પરિસ્થિતિમાં બિંદુવત વિદ્યુતભાર છે, અંતર છે 5 સેન્ટીમીટર. બીજી પરિસ્થિતિમાં ગોળીય કવચ છે, જેને માટે ગોળીય કવચની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, એનું અંતર છે બીનું કેન્દ્રથી અંતરે 5 સેન્ટીમીટર છે. ત્રીજામાં વિદ્યુતભારિત નક્કર ગોળો અને એ અંતર પણ આરની કિંમત એ 5 સેન્ટીમીટર છે. કેપિટલ R બરાબર 5 સેન્ટીમીટર આપેલ છે, સ્મોલ r 2 સેન્ટીમીટર આપેલ છે. તો એ પરિસ્થિતિમાં અહીંયા તમે જુઓ તો બિંદુવત વિદ્યુતભાર માટે સમીકરણ આપણને લખેલું છે E = kq/r². ગોળીય કવચની બહારના ભાગમાં માટે પણ સમીકરણ છે E બરાબર kq/r². ગોળીય કવચની બહારના ભાગ માટે પણ સમીકરણ છે E = kq/r². તો 3 માટે વિદ્યુતભાર સરખો છે અને અંતર પણ 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર અંતર સરખું જ છે. તો એના પરથી કહી શકાય EA = EB = EC. 3 માટે તીવ્રતા સરખી હશે. જે ગૌસના પ્રમેયની માહિતી ખબર હોય તો એના આધારે તમે આ આન્સર આપી શકો. અને
જે પોલો નળાકાર પોલો ગોળો, તો પોલો ગોળા માટે આ જે ગોળાની અંદરના ભાગમાં સપાટી કેપિટલ આર, અંદરના ભાગ ફર્સ્ટ પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ. તો ફર્સ્ટ પોઈન્ટ માટે E1 0 છે અને E2નું સૂત્ર છે કે Q/R². તો એના પરથી એનો આલેખ બનાવો તો એ આલેખ કયો આવી શકે? એની સપાટી સુધી તીવ્રતા 0 અને પછી સપાટી પરથી મહત્તમ અને પછી એ તીવ્રતા ઘટશે અને એ આવશે E ચલે છે 1/R². એટલે આ જે ભાગનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. જ્યારે નક્કર ગોળા માટે આપણે લઈએ, નક્કર ગોળા માટે કેન્દ્રથી અંદરના ભાગમાં લખ્યું છે E ચલે છે R, સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે, અને કેપિટલ E ચલે છે 1/R², સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R માટે. તો એના ઉપરથી એનો આલેખ કંઈક આ રીતે બની શકે. અહીંયા આગળ E વિરુદ્ધ R, તો કેન્દ્ર પરથી અંતર વધતું જાય તેની સાથે તીવ્રતા વધતી જશે, સપાટી પર મહત્તમ બને અને પછી એ ઘટી જશે. એટલે અહીંયા બતાવે છે કે E ચલે છે R, અહીંયા બતાવી છે કે E ચલે છે 1/R². તો આ બંને આલેખ એ ખાસ અગત્યના છે અને એના ઉપરથી વોલ્ટ માટેનો પણ આલેખ પૂછાય છે કે અંદરના પોલા ગોળા માટે અને નક્કર ગોળા માટે, પોલા ગોળા માટે વોલ્ટ વિરુદ્ધ જે V વિરુદ્ધ Rનો આલેખ કયો હોઈ શકે? તો જે સમીકરણ છે જે E = V/d લખીએ તે પ્રમાણે લખી શકાય. E = -dV/dx. E બરાબર -dV/dx, જે તમને બીજા ચેપ્ટરમાં પણ એની માહિતી આપશે. અને અહીંયા આગળ આપણે લખેલું છે વોલ્ટ પર મીટર, એના પરથી પણ આપણે કહી શકાય. તો અહીંયા તમે જુઓ તો સ્મોલ r લેસ ધેન R માટે, સ્મોલ r લેસ ધેન R માટે તીવ્રતા 0 છે, એટલે કે આ તીવ્રતા 0 છે. તો સ્વાભાવિક છે વોલ્ટેજ અચળ હોય, કારણ કે ખબર છે કે આપણને અચળ રાશિનું વિકલન શૂન્ય થાય. એટલે સ્મોલ r કેપિટલ R માટે અહીંયા વોલ્ટેજ અચળ અને પછી તીવ્રતા ઘટશે. એની V ચલે છે 1/R, અહીંયા આવશે V બરાબર અચળ. એટલે પોલા ગોળાથી સપાટી સુધીની વિદ્યુતિમાન અચળ રહેશે, તીવ્રતા 0 રહેશે. તો આ પોઈન્ટ ખાસ યાદમાં રાખવાનું છે કે જ્યાં તીવ્રતા શૂન્ય હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. અને વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/R, જે તીવ્રતા માટે જે ઘાત છે તેના કરતાં 1 ઘાત વોલ્ટ પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન માટે ઓછી હશે. એટલે V ચલે છે 1/R. તો આ બંને આલેખ જરૂરી છે, એનો ઉપયોગ થઈ શકે. તો અહીંયા એના પરથી એક આગળ લઈએ છે કે એક સમતલ સપાટી છે, તેના પર 3 બિંદુ આપેલા છે A, B અને C. તો ક્વેશ્ચન છે, અનંત વિસ્તારના સમતલીય પૃષ્ઠની નજીક આવેલા બિંદુઓ A, B અને C માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EA, EB અને EC છે. તો 3માંથી કઈ શક્યતાઓ સાચી પડશે? તો જે આપણે અગાઉ ગૌસના નિયમની સાબિતી જે શરૂઆતમાં આપણે લીધેલો કે ગૌસનો નિયમ, જેમાં બીજા નિયમમાં આપણે લખેલો E ચલે છે R/0, જે અંતર પર આધારિત નથી. એનું સૂત્ર છે σ/2ε0. તો એના આધારે બતાવી શકાય એ અંતર પર આધારિત છે જ નહીં. તો એના પરથી ડાયરેક્ટ કહી શકાય E ચલે છે R/0. તો 3ની કિંમત વિદ્યુત સ્થિતિમાન સરખું હશે, EA + EB, EA = EB = EC. કારણ કે બંને આ અનંત વિસ્તાર છે અને એ અંતર પર આધારિત નથી. બીજું એક લઈએ છે, એક વિદ્યુત ભારિત નક્કર ગોળાની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર.
તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે 10⁸ વોલ્ટમીટર. તો બે ગણતરી કરવાની છે, બે અલગ અલગ MCQના તરીકે આવી શકે. તો પહેલી ગણતરી આવી શકે ગોળાના કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરે કેટલી થાય, એટલે કે કવચની અંદરના વિસ્તારમાં છે. ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર, કેન્દ્રથી અંતર છે 2 સેન્ટીમીટર. તો કવચની અંદરના વિસ્તારમાં એટલે 2 સેન્ટીમીટર અંતરે તીવ્રતા કેટલી હશે અને 10 સેન્ટીમીટર અંતરે તીવ્રતા કેટલી હશે. અહીંયા આગળ જો નક્કર ગોળાને બદલે પોલો ગોળો હતો તો અહીંયા તો આન્સર તમે ડાયરેક્ટ કહી શકતે 2 સેન્ટીમીટર અંતર એટલે અંદરના ભાગમાં છે તો તીવ્રતા 0 થાય. ક્યારે? જો પોલો ગોળો હોય તો, અથવા ગોળાકાર કવચ હોય તો, ગોળીય કવચ હોય તો તેના માટે અંદરના વિસ્તારમાં તીવ્રતા 0. પણ નક્કર ગોળા માટે આ પણ તીવ્રતા મળશે, આ પણ તીવ્રતા મળશે. તો એ કેવી રીતે શોધી શકાય? તો જે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન છે 10⁸ વોલ્ટ પર મીટર. તો સપાટી માટે એટલે કે સ્મોલ r ઇક્વલ ટુ કેપિટલ R માટે આપણે લખી શકીએ E બરાબર KQ અપોન R², અને તેની કિંમત છે 10⁸ ન્યૂટન પર કુલમ. અને સ્મોલ r લેસ દેન કેપિટલ R માટે આપણે અગાઉ જે વાત કરી તો તેના માટે કહી શકાય E ચલે છે R. એનો જે આલેખ આપણે અગાઉ લીધેલો તેમાં કેન્દ્રથી સપાટી માટે અંતર વધે, સપાટી પર મહત્તમ થાય ને પછી એ ઘટે છે. તો એના માટે કેન્દ્રથી આ અંતર વધતું જાય છે, તો એટલા માટે કહી શકાય E ચલે છે R. કવચ ગોળાના કેન્દ્ર ભાગમાં, એક્ઝેક્ટ કેન્દ્રીય ભાગમાં વિદ્યુતભાર 0 છે એટલે ત્યાં તીવ્રતા 0 લઈ શકાય, અને સપાટી પર મહત્તમ બને ને પછી ફરી પાછી ઘટતી જાય. તો E ચલે છે R, તો એનો ઉપયોગ કરી શકાય કે E સ્મોલ r અપોન E કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r અપોન કેપિટલ R, કારણ કે સમપ્રમાણમાં છે. E સ્મોલ r અપોન E કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r અપોન કેપિટલ R. તો કેપિટલ આરની કિંમત આપેલી છે. સ્મોલ r આપેલો છે તમને કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરે, આ આવશે સ્મોલ r, આ આવશે કેપિટલ R. તો એની કિંમત છે 10⁸. સ્મોલ આરની કિંમત છે 2, કેપિટલ આરની કિંમત છે 5. તો 2/5 એટલે 0.4 ગુણ્યા 10⁸ ન્યૂટન પર કુલમ એ સ્મોલ r લેસ દેન કેપિટલ R માટે આવી શકે. એટલે 5 સેન્ટીમીટર છે તેની અંદરના ભાગમાં છે એટલે તીવ્રતા મહત્તમ કરતાં ઓછી હશે, આ પોઈન્ટ પર તીવ્રતા હશે. બીજું આપણે લઈએ સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R માટે. તો એના માટે સમીકરણ છે E ચલે છે 1/r², એટલે E સ્મોલ r ભાગ્યા E કેપિટલ R. તો લખી શકાય કેપિટલ R ભાગ્યા સ્મોલ r નો વર્ગ. તો આપેલી છે બીજા માટે કેપિટલ R છે 5 સેન્ટીમીટર, અંતર સ્મોલ રની કિંમત આવશે, અથવા આને આપણે R' લઈએ R'. તો Rની કિંમત છે 5 સેન્ટીમીટર, R'ની કિંમત છે 10, તેનો વર્ગ. તો 1/2 એટલે 1/4. તો ER' તો એ લખી શકાય ER ભાગ્યા 4. તો ERની કિંમત આપણે અગાઉ લખેલી 10⁸ ભાગ્યા 4, તો 0.25 ગુણ્યા 10⁸ ન્યૂટન પર કુલમ. એ પણ મહત્તમ તીવ્રતા કરતાં ઓછી આવશે. આ આવશે 0.4, આ આવશે 0.25, એટલે આ 0.4 તરીકે લઈએ તો 0.25 એટલે એના કરતાં પણ ઓછી થશે. તો આ બે તીવ્રતા આપણે E1 અને E2ના વેલ્યુ તમે લઈ શકો. તો આ જે ગણતરી કોઈક વખત એનો ગુણોત્તર તરીકે પણ પૂછી શકાય. E1/E2 બરાબર ખાલી જગ્યા, એવી પણ ગણતરી આવી શકે. E1/E2
તો બંનેની વેલ્યુ ખબર છે 0.4 ગુણ્યા 10⁸ 0.25 ગુણ્યા 10⁸ તો એના પરથી ગણતરી કરીને તમે આન્સર મેળવી શકો. એટલે ગુણોત્તરના સંદર્ભમાં પણ આ MCQ અગત્યનો છે. અને અલગ અલગ આ ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ પણ અલગ અલગ પૂછી શકાય, ફર્સ્ટ અને સેકન્ડ. એના પછી બીજો MCQ લઈએ છે કે સ્મોલ r ત્રિજ્યા અને L લંબાઈનો નળાકાર સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલ છે તો નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ કેટલો હશે, અથવા એમાંથી કેટલું ફ્લક્સ આપણને મળશે. તો એના માટે જે આ નળાકાર છે અને અહીંયા સમીકરણમાં આપેલું છે નળાકાર સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. તો આ જે નળાકાર છે તો આ રીતે બતાવી શકાય, ક્ષેત્રને સમાંતર થઈ ગયો. તો નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ, તો અહીંયા 3 સપાટી લઈ શકાય, એક ડાબી બાજુ, એક જમણી બાજુ અને એક વક્ર સપાટી, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો દરેક વક્ર સપાટી પાસે જો તો અહીંયા એનો ક્ષેત્રફળ સદિશ સપાટીની લંબ હશે અને આ તીવ્રતા છે E અને A પરસ્પર લંબ હોય તો φ3ની કિંમત જે આપણે લખીએ છીએ EA cos 90 એટલે કે 0 કિંમત, ફ્લક્સ 0 આવશે. φ1 અને 1 અને 2ના ક્ષેત્રફળ સરખા છે એટલે φ1માં ક્ષેત્રરેખા દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે. તો અગાઉ જે ગૌસના નિયમ પ્રમાણે કહી શકાય કે દાખલ થતું ફ્લક્સ એટલે કે નેગેટિવ અને બહાર નીકળતું ફ્લક્સ એ પોઝિટિવ લેવાય, ધન લેવાય. તો φ1 એટલે EA આવશે, φ2 લેવાશે પ્લસ EA. તો 3 સરવાળો કરો, કુલ ફ્લક્સ φ1 પ્લસ φ2 પ્લસ φ3 તો એ આવશે -EA પ્લસ EA પ્લસ 0 એટલે કુલ આન્સર આવશે 0. એટલે જેટલી તીવ્રતા આમાંથી દાખલ થાય તેટલી બહાર નીકળી ગઈ તો એને કારણે કુલ ફ્લક્સ 0 થઈ ગઈ છે કહી શકાય. હા, એની અંદર જો વિદ્યુતભાર હોય તો એની ગણતરી કરવી પડે. જે રીતે આ નળાકાર છે ને અહીંયા આગળ એક વિદ્યુતભાર આપેલ છે. આ પરિસ્થિતિમાંની કેટલું ફ્લક્સ આવી શકે. તો આવો કોઈ નળાકાર તમે વિચારો કે એને સપાટી પર વિદ્યુતભાર એક જ છે તો પહેલું તો અહીંયા તમે કુલમ્બનો નિયમ વાપરી શકાય નહીં. તો આ નળાકારના સપાટી પર જો વિદ્યુતભાર હોય તો એ સંજોગોમાં ગૌસનો નિયમ વાપરી શકાય નહીં, કારણ કે ગૌસના નિયમમાં શરત છે કે વિદ્યુતભાર એની અંદર હોવો જોઈએ. તો જે અંદર હોય તેને એટલો ભાર લઈને એક નળાકાર પૂર્ણ કરવામાં આવે. તો આ પહેલો ભાગ થશે, આ બીજો ભાગ થશે. તો કુલ ફ્લક્સ φ લખી શકાય φ1 પ્લસ φ2 જેની કિંમત આવી છે Q/ε0. તો પહેલાં સાથે સંકળાયેલું ફ્લક્સ બંનેની કિંમત સરખી જ રહેશે. 2φ1 =ε0 એટલે φ1 લખી શકાય Q/2ε0. એટલે જ્યારે વિદ્યુતભાર એને એક કોર્નર પર હોય તો એ સંજોગોમાં કુલ ફ્લક્સ હોય તેનાથી અડધું થશે. પછી એ નળાકાર હોય, સમઘન હોય, કોઈ પણ હોય, સમઘન તરીકે લેવું હોય આ એક આપણે સમઘન લઈએ તો અહીંયા આગળ સપાટી લઈએ તો અહીંયા આગળ તમે બીજો સમઘન તમે વિચારી શકો અને એ બીજા સમઘનના કેન્દ્ર પર આવી જશે એટલે કુલ ફ્લક્સ એનાથી અડધું થઈ જશે. એટલે જ્યારે સપાટી પર હોય તો એના કરતાં અડધું થઈ જાય તે ફ્લક્સ તમે ગણતરીમાં લઈ શકો. બીજું એક અહીંયા આપણે લઈએ છીએ
કે 100 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષને ની દિશામાં છે. તો એક્ચ્યુઅલ સમતલમાં રહેલી 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી રિંગમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો હશે? તો આ ઝેડ અક્ષ લઈએ અને આ ઝેડ અક્ષને લંબ આ એક રિંગ લઈએ. તો રિંગમાંથી પસાર થતો પૃષ્ઠ, તો આનો ક્ષેત્રફળ સદિશ લેવો તો એને સમાંતર થશે. એટલે જે ફ્લક્સ આવશે તે ફ્લક્સ મહત્તમ આવશે, અને મહત્તમ ફ્લક્સ છે તો એના માટેનું સમીકરણ આવશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. તો તીવ્રતા આપેલી છે 100, વર્તુળાકાર રિંગ છે એટલે બતાવી શકાય પાઈ આર સ્ક્વેર. તો ત્રિજ્યા અહીંયા તમને આપેલી છે સ્મોલ આર, તો એ સ્મોલ આરની કિંમત 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરનો અર્થ થશે 0.1 મીટર, એટલે કે 10⁻⁴ મીટર કિંમત મૂકી દેવો. 100 પાઈ આરનો વર્ગ 10⁻⁴ એટલે -2 તો આન્સર આવશે પાઈ. એકમ આવશે વોલ્ટ પર મીટર. તો જે 4 ઓપ્શન આપેલા છે એનો એકમ આવશે વોલ્ટ ગુણ્યા મીટર. વિદ્યુત ફ્લક્સ છે એટલા માટે વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ જશે. તો 4 ઓપ્શનમાં જે કરેક્ટ આન્સર આવશે સેકન્ડ, પાઈ વોલ્ટ મીટર. જે 4 π/2 પાઈ 2 પાઈ અને 0. બીજું અહીંયા લઈએ છે એક ચોરસ જે ગોળામાંથી પસાર થાય છે. એટલે કે અહીંયા આગળ એ રીતનું છે કે આવો કંઈક ચોરસ છે અને ચોરસના ની લંબાઈ સ્મોલ એલ છે, તેની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા લેમડા છે. ચોરસને એ અને સી બિંદુમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળો પસાર કરવામાં આવે. એટલે અહીંયા નામ આપણે લઈએ ABCD. તો આ A B C અને D, તો એ અને સીમાંથી પસાર થાય. એટલે આવો કોઈ ગોળો તમે વિચારો તો આ આકૃતિની આકૃતિ સરખી થશે. તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો હશે, એટલે કે ગોળા સાથે. આના માટે ફ્લક્સ કેટલું થાય તે શોધવાનું છે. તો એના માટે સમીકરણ છે ફાઈ બરાબર Q/ε0. તો Q એટલે એની અંદર કેટલો વિદ્યુતભાર છે તે ગણતરીમાં લેવો પડશે. તો આ જે વિદ્યુતભાર ફક્ત આટલો ગણતરીમાં લેવાશે. તો અહીંયા તમે જોશો તો આખો જે વિદ્યુતભાર Q તરીકે લઈએ, આના પરનો કુલ વિદ્યુતભાર Q લેવો તો આ સ્મોલ Q આપણને મળી શકે કેપિટલ Q/2. કારણ કે આ 2 લંબાઈ અંદર છે અને 2 લંબાઈ બહાર છે. તો અહીંયા લખી શકાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/2ε0. અથવા જે તમે લંબાઈને સંદર્ભમાં લેવો તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર જો તમને ઓપ્શન લેમડાના સ્વરૂપમાં આપેલું હોય તો લેમડાનું સૂત્ર છે Q/L. તો આની અંદર કેટલો વિદ્યુતભાર આવવાનો, તો એ Q ઇઝ ઇક્વલ લખી શકાય λL. તો એ લંબા L પ્લસ L એટલે 2L, તો લેમડા ઇન્ટુ 2L/ε0. આ એનો બીજો ઓપ્શન બની શકે. આ પણ કરેક્ટ કહેવાય, આ પણ કરેક્ટ કહેવાશે. ફરીથી Q ઇઝ ઇક્વલ λL સૂત્ર ખબર છે, તો એની અંદર કેટલી લંબાઈ છે L પ્લસ L એટલે 2L થશે અને ભાગ્યા ε0. તો આ રીતે આવા MCQ તો તમને કરવા એ જરૂરી છે. બીજો, હવામાં મૂકેલા એકમ ધન વિદ્યુતભારમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો હશે. હવામાં આપેલો છે તો એકમ ધન વિદ્યુતભાર આપેલો છે એટલે ફ્લક્સનું સમીકરણ છે જ દરેકને ખબર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. એકમ ધન વિદ્યુતભાર આપી દીધું છે એટલે Q બરાબર 1 આવી ગયું. અને કેટલું ફ્લક્સ આવશે તો ε0ની કિંમત છે 1/ε0. તો 1/ε0 એટલે એ તમે ફર્સ્ટ આન્સર સિલેક્ટ કરી શકો.
અને એની જો કિંમત શોધવી હોય 1/ε0 કદાચ કિંમતના સંદર્ભમાં લેવી હોય તો એની કિંમત આવશે 1/8.85 ઇન્ટુ 10⁻⁻12. તો એના પરથી એ ગણતરી તમે મળી શકે. તો 1/ આનો ગુણોત્તર લેવો તો એ વેલ્યુ આવશે 0.113 ગુણ્યા 10⁻12 એટલે 1.13 ગુણ્યા 10⁻11 એ પણ એ રીતે પણ ફ્લક્સ તમે શોધી શકો. ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. ક્યુની કિંમત 1 છે એટલે 1/ε0. તો હવે પ્રશ્નો તમે ઝડપથી કરી શકો અને એના માટે 10 સેકન્ડથી વધારે સમય લાગતો નથી. જે તમે MCQમાં તમે જુઓ છો તેમાં કેટલાક ઘણા લાંબા પણ હોય છે અને કેટલાક ટૂંકા પણ હોય છે. જે લાંબા પ્રશ્નો સોલ્વ કરવા માટે ઘણો ટાઈમ સમય લે પણ એને કોમ્પન્સેટ કરવા માટે એવા ટૂંકા પ્રશ્નો પણ આપવામાં આવે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ જે માર્ક્સનો સ્કોર કરવા માટે બાયોલોજી પરફેક્ટ કરે છે અને સાથે સાથે ફિઝિક્સમાં જે લિમિટેડ પ્રશ્નો એટેમ્પ કરે છે જે લેન્ધી ક્વેશ્ચન્સ હોય છે. કારણ કે ફિઝિક્સમાં ગણતરી લગભગ દરેક ક્વેશ્ચન્સમાં આવશે અને કેટલાક આ પ્રકારના પ્રશ્નો હશે કે જે તમે ઝડપથી આન્સર આપી શકો. એવો જ એક બીજો MCQ અહીંયા બતાવેલો છે કે એક નેનો કુલમ વિદ્યુતભારમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકે. આ જ આન્સર થોડોક ફેરવીને આપ્યો છે કે એક નેનો કુલમ વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે જ વિદ્યુત ફ્લક્સ થશે. આ તમને ખબર હોવી જોઈએ. અને એ ફ્લક્સ તેનું સમીકરણ છે જ ફાઈ બરાબર Q/ε0. એક નેનો કુલમ આપી દીધું છે તો નેનોનો અર્થ કેટલો થશે 10⁻⁹ ને ε0 એની કિંમત આવશે 8.85 ઇન્ટુ 10⁻⁻12. તો એનું સાદું રૂપ આપો 0.113 ગુણ્યા 10⁻³ તો એ ગણતરી આવશે 113. તો આ 113 તમે કરેક્ટ કરી શકો. પણ આ તો વેલ્યુ તમને ખબર હતી એટલા માટે 1/8.85ની ગણતરી તમને ખબર હોય પણ જે વિદ્યાર્થીને ખબર ન હોય તો એ પરિસ્થિતિમાં એ ગણતરી કેવી રીતે થઈ શકે. કેલ્ક્યુલેટર વગર આ ગણતરી કેવી રીતે થઈ શકે. તો એ જ ગણતરી તમે અહીંયા તમે જુઓ તો 10⁻⁹ તો 8.85 છે જેને તમે 9 તરીકે લઈ શકો ગુણ્યા 10⁻12 અને 1/9ની ગણતરી તો તમે કોઈ પણ કરી શકે 0.11 111 આગળ ચાલતું રહેશે. તો એ કિંમત આવશે 0.111 ગુણ્યા 10⁻³ એટલે એ કિંમત એના પરથી એપ્રોક્સિમેશન સાથે ગણતરી કરો તો 111 આવશે. તમારી પાસે જે વેલ્યુ છે 8.85 આના કરતાં ઓછી છે ને છેદ ઓછો હોય તો સ્વાભાવિક ફ્લક્સ વધશે. એટલે એના કરતાં વધારે આંકડો હોય તે તમારે પસંદ કરવાનો હોય. એટલે જ્યારે કંઈક પરીક્ષામાં એટલે MCQમાં આની જગ્યાએ કોઈક 109 પણ આપેલું હોય તો 109 બંને આની નજીકમાં છે પણ આ 9 કરતાં આ ઓછું છે એટલે ફ્લક્સ વધશે. તો એને કારણે તમે કરેક્ટ આન્સર આવી શકે 113 જ આવી શકે 109 આવી શકે નહીં. તો આ રીતે ગણતરી કરવી જરૂરી છે. અને એના પર ફ્લક્સ પર આધારિત બીજા એક MCQ લઈએ છીએ. એક બંધ પૃષ્ઠ આ પણ ઘણો અગત્યનો એક MCQ છે. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર થતું ફ્લક્સની કિંમત આપેલી છે. દાખલ થતું ફ્લક્સ એટલે સ્વાભાવિક છે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે નેગેટિવ હોય અને બહાર નીકળતું ફ્લક્સ એ પોઝિટિવ આવશે અને દાખલ થતું ફ્લક્સ એ ઋણ થાય. તો બંધ પૃષ્ઠમાં રહેલ કુલ વિદ્યુતભાર કેટલો હશે. વિદ્યુતભારની સંખ્યા વિદ્યુતભાર શોધવાનો છે. તો એના માટે દાખલ થતું ફ્લક્સ જેને આપણે φ1 તરીકે લઈએ તો એની કિંમત આવશે -8 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આવશે Q/ε0. એટલે Q ઇઝ ઇક્વલ ટુ -8 ઇન્ટુ 10⁻³ ε0 Q1 કિંમત આવી ગઈ.
અને બહાર નીકળતું ફ્લક્સ φ2 જે ધન છે એની કિંમત છે 10⁻³ કુલમ Q/ε0. આ Q1 લઈએ, આ Q2 લઈએ તો Q2 ની કિંમત આવશે 4 × 10⁻³ ε0. આ પ્લસ રહેશે, દાખલ થતું ફ્લક્સ એટલે વિદ્યુતભાર માઇનસ હશે. જે શરૂઆતમાં પણ આપણે વાત કરી લઈએ, જ્યારે પણ વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્રરેખા દાખલ થાય ને ધન હોય તો એમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે એટલે ફ્લક્સને આપણે પ્લસ લઈ શકાય. બહાર નીકળતો ફ્લક્સનો અર્થ થશે કે બહાર નીકળતી ક્ષેત્રરેખા માટેનું ફ્લક્સ. તો કુલ વિદ્યુતભાર Q1 + Q2 તો એની કિંમત આવશે -8 × 10⁻³ ε0 પ્લસ 4 × 10⁻³ ε0. તો કરેક્ટ આન્સર આવશે -4 × 10⁻³ ε0. જે તમને 4 ઓપ્શન આપેલા છે તો 4 × 10⁻³ ખાલી કુલમ છે. એટલે જો કોઈ વિદ્યાર્થી ઉતાવળમાં બેનો સરવાળો કરીને કરી નાખે તો આવા -4 કરી નાખે તો આ જો સિલેક્ટ કરો તો એ આન્સર ખોટો થઈ જશે. કારણ કે અહીંયા આગળ ક્યુનું સમીકરણ છે ε0ના ગુણાકારમાં આવશે એટલે કરેક્ટ આન્સર આવશે સી, -4 × 10⁻³ ε0. બીજું, એક બિંદુવત વિદ્યુતભાર ના કારણે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના પૃષ્ઠમાંથી પસાર થતો ફ્લક્સ આપેલ છે. આ એક બિંદુવત વિદ્યુતભાર છે, 10 સેન્ટીમીટરની ત્રિજ્યા છે અને તેની સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે. જો ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો નવું ફ્લક્સ કેટલું હશે? આ ત્રિજ્યા R1 લઈએ, આ ત્રિજ્યા 3R1 લઈએ, ત્રિજ્યા 3 ગણી કરી, પણ જે ફ્લક્સનું સમીકરણ તમને ખબર છે Q/ε0, આમાં કોઈ પણ જગ્યાએ R આવતું નથી. એટલે કે અહીંયા જે ફ્લક્સ આવશે તે ત્રિજ્યા પર આધારિત છે જ નહીં. તો એને કારણે એને તમે સંકોચન કરો કે વિસ્તરણ કરો તો એમાંથી વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થતો નથી. તો એને કારણે એ ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એ જે શરૂઆતમાં -3 છે તો ફાઇનલ આન્સર પણ -1 × 10⁻³ આ જે કરેક્ટ આન્સર તમારો બની શકે. અહીંયા એક MCQ આપેલ છે, ક્યુ વિદ્યુતભારવાળા 64 નાના બૂંદો ભેગા થઈને એક મોટું બૂંદ બનાવે છે. તો નાના બૂંદ અને મોટા બૂંદ પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ખાલી જગ્યા હોઈ શકે. હવે બૂંદો ભેગા થાય તે વિદ્યુત સ્થિતિમાનમાં પણ આવી શકે. 11માં પૃષ્ઠતાણને લગતા જે દાખલા હશે તેમાં પણ આવા પ્રશ્નો આવી શકે. તો એના પર આધારિત આ પ્રશ્ન જે ઘણો અગત્યનો કહેવાય. તો એમાં એક બૂંદ જે આપેલું છે તો એક બૂંદ પરનો વિદ્યુતભાર એનું જે પૃષ્ઠ ઘનતા જે સિગ્મા બતાવી શકાય તેનું ફોર્મ્યુલા આવશે Q/A એટલે Q/ ગોળાનું ક્ષેત્રફળ 4πr². આ સમીકરણ છે. અને આવા જે ઘણા બધા બૂંદો ભેગા થઈને એક નવું બૂંદ બનાવશે તો એની ત્રિજ્યા આપણે R' લઈને એ R' આપણે શોધવી પડશે. તો એના માટે σ' લખવું હોય તો σ' લખાશે Q'/4πr². તો 64 બૂંદ ભેગા થાય છે એટલે Q' બરાબર લખી શકાય 64Q, કારણ કે દરેક પરનો વિદ્યુતભાર સરખો છે. અને ત્રિજ્યા શોધવા માટે જે આપણે ખબર છે કે એકનું કદ, ધારો કે એક બૂંદ છે ને એવા 64 ભેગા થાય છે તો એનું કદ છે તે 64 ગણું થઈ જશે. અહીંયા આગળ V એટલે કદ છે. તો કદનું ગોળાકાર પદાર્થ માટે 4/3π r' ઘન બરાબર 64, 4/3π r ઘન 4/3π કેન્સલ થઈ જાય તો r' કિંમત આવશે 64નું ઘનમૂળ ગુણ્યા r એટલે કે 4r. r' કિંમત આવશે 4r.
તો એ કિંમત અહીંયા તમે મૂકી શકો 4πr ડેશ 4r ને તેનો વર્ગ એટલે કે 64q ભાગ્યા 4π અને આને આવશે 16r², તો આ કટ થઈ જશે એટલે 4, એટલે 4 ટાઈમ્સ q અપોન 4πr², એટલે સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ લખી શકે 4 ટાઈમ્સ સિગ્મા આ q અપોન 4πr², જેની કિંમત આપણે અગાઉ લખેલી છે સિગ્મા, એટલે q સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા. તો અહીંયા આપણે ગુણોત્તર લેવાનો છે નાના અને મોટા બુંદ પરનો પૃષ્ઠ ગુણોત્તર છે. નાના બુંદ પરનો વિદ્યુત પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા, મોટા માટેનો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા ડેશ. તો એ આવશે 1/4, એટલે કરેક્ટ આન્સર બનશે 1/4. તો આ કરેક્ટ આન્સર થાય. તો આવા જે એમસીક્યુ એ ઘણા અગત્યના છે અને એના પર આધારિત એમસીક્યુમાં તમારી પકડ હોવી જરૂરી છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ગાઉસનો નિયમને લગતા બધા જે એમસીક્યુ છે, તો એ એમસીક્યુમાં તમારે ગણતરી ક્યાં ઓછી થાય તેના પર ધ્યાન રાખવું પડશે. જે બને તે શોર્ટકટ વાપરવાનો હોય, જે અત્યારે વાત કરી તે પ્રમાણે 8.89 તો એને 9 તરીકે સ્વીકારી શકો. 6.23 હોય તો એને 6.25 લઈ શકો કે જેથી એ પરફેક્ટ સ્ક્વેર બની શકે. 2.5નો વર્ગ તો એ 6.25 થશે. તો આવી શોર્ટકટ એ તમારે યાદ રાખવા પડશે. જરૂરી નથી કે જે વેલ્યુ આપેલી હોય એ વેલ્યુ પ્રમાણે જ ગણતરી કરવાની હોય. અને આ જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જે નીટના સિલેબસ પ્રમાણે એક જ યુનિટ તરીકે લેવાય છે. તો અને આમાંથી લગભગ 2 પ્રશ્નો જેવો દર વખતે પૂછાય છે. તો એટલે 2 પ્રશ્ન એટલે એનો જો બંને સાચા પડે તો ટોટલ માર્ક્સ થાય 8 માર્ક્સ તમારા વધી જાય. અને મેડિકલ માટે તમે જો મેથ્સમાં તમે થોડું અવલોકન કર્યું હોય તો 1 માર્ક્સ માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે છે. તો આવામાં જો 8 માર્ક્સ તમારા વધી જાય તો તમારો નંબર કેટલો બધો આગળ આવી જાય. તો આવી દરેક સૂક્ષ્મ બાબતોને ધ્યાન રાખવી પડે, એકમો યાદ રાખવા પડે. 11થના જે સમીકરણો છે તો 11થના સમીકરણો પણ યાદ રાખવા પડે. અને એના આધારે આ જે યુનિટમાં તમે સારી એવી સફળતા મેળવી શકો. આ ચેપ્ટર એટલું બધું ડિફિકલ્ટ નથી કે તકલીફ પડે. અને આ જે એકમો છે, પારિમાણિક સૂત્ર છે, વિદ્યુત ફ્લક્સ છે, તો એવા કેટલાક ટોપિક પર ઘણા ઇઝી એમસીક્યુ બને છે. તો બેઝિક ફોર્મ્યુલા ને એ યાદ રાખો તો એના આધારે તમે સારી એવી સફળતા મેળવી શકો. થેન્ક યુ વેરી મચ.